અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. અમદાવાદ ગ્રામ્ય કોર્ટને મળ્યો બોમ્બથી ઉડાવી દેવાનો મેલ. ગ્રામ્ય કોર્ટની રજિસ્ટ્રીના ઈમેલ પર મળ્યો ધમકીભર્યો ઈમેલ. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. ગુજરાત સરકારે નવા વર્ષની શરૂઆત સાથે કુલ 29 આઈએએસ અધિકારીઓને બઢતી આપતો બીજો આદેશ જાહેર કર્યો. બગદાના વિવાદ મામલે મોટો નિર્ણય. કોળી સમાજની રજૂઆત રંગ લાવી. બગદાના વિવાદ મામલે એસઆઈટીની રચના. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બ્રિજમાં તિરાડ. હવે જોઈએ તો શું આ બ્રિજ પર પડેલી તિરાડ એ તંત્રની બેદરકારી છે કે વાહનોનો વજન વધારે એ પ્રશ્ન છે. શું બ્રિજ પાછળ 5 કરોડનો ખર્ચ ખાડામાં? અમરેલી ભાવનગર સોમનાથ પર બ્રિજમાં તિરાડો જોવા મળી. રાજુલાના દાતરડી ગામ પાસે નવનિર્મિત બ્રિજમાં તિરાડો. 1.5 વર્ષમાં બીજી વાર તિરાડો પડતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો. નેશનલ હાઈવેના કરોડોના ખર્ચ થયેલા કામ પર સવાલ. નબળી ગુણવત્તાને કારણે બ્રિજની મજબૂતાઈ પર પણ સવાલ. જર્જરિત થયો છે. તલાજા નજીક આવેલો છે આ પુલ. શેત્રુંજી નદીનો પુલ જર્જરિત હાલતમાં છે. પુલના 5મા નંબરના ગાળામાં ગાબડા અને તિરાડ પડી છે. તો યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. કામચલાઉ રસ્તો શેત્રુંજી નદીના પટમાંથી બનાવવામાં આવ્યો છે અને કામચલાઉ રસ્તો બન્યા બાદ આવતીકાલથી પુલ બંધ કરવામાં આવશે અને જો નદીમાં પૂરની સ્થિતિ હોય તો અંતરિયાળ ગામડાઓમાંથી ડાયવર્ઝન પણ આપવામાં આવશે. સ્થાનિક લોકોની માંગને ધ્યાનમાં રાખી તંત્રએ કામ ચાલુ કરી દીધું છે. હવે જોવાનું રહ્યું કે એકાદ વર્ષમાં તિરાડ તો નહીં પડે તે પ્રશ્ન રહ્યો. શું ફરી તંત્ર બેદરકારી તો નહીં કરે ને? આવા અવનવા સમાચારો અને નવી આવનારી ખબરો વિશે કંઈક નવું જ લોકોના અભિપ્રાયો શું છે તેની સાથે જોડાવા નવા ટોપિક સાથે અમારા આવા જ બીજા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને કોમેન્ટ પણ કરજો.